આપણે રાખડી રક્ષાબંધન ઉજવણી કાલે કરી એ આજે કરે છે તો એમને બાઇક લઈને ફટાફટ મૂકતો આવું. તું હવે રેફરી કરી મામા મન ખોરા બેહીરો તમારા લાવો. રજા હોય તો કોઈ નક્કી ના હોય, અચાનક ખાલી ગાડી તૈયાર હોવી પડે, સીધા અમે નીકળી જતા. ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે તમારું નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. તો જય દ્વારકાધીશ. તો અશ્વિનિયન જવાનું રાખડી બાંધવા, તો આપણે રાખડી રક્ષાબંધન ઉજવણી કાલે કરી એ આજે કરે છે તો એમને બાઇક લઈને ફટાફટ મૂકતો આવું. બાઇક પડ્યું છે આગળ. તા બાબુ આ બે તું ફોન પકડતા લાવો. તું હવે રેફરી કરી મામા મન ખોરા બેહીરો તમારા અશ્વિની જાહેરાત 2 દિવસ માટે. આજ રક્ષાબંધન, કાલે રવિવાર, સોમવારે શેક આવશે. રેડી છું મમ્મી એટલે સોમવાર કાલ સોમવાર 2 દિવસ પછી. લે આમ તું ઠીક આપણે સોમવારે આવવાનું હે મમ્મી સોમવારે આવવાનું. તને કન્ફ્યુઝ મસ્ત લાગે. કાલ ડોન્ટ યુ મેક ના તો બાજી દે ઓલી પાછો એ ગુવારી પડે જીઓ તો જે બોલો નવો લેવલ તો ફેવિક મારી એ મત વગાડ્યા. હા બોલો. તો રામજી ભગવાનના દર્શન કરી અને પછી નીકળશું. વજાપુરથી મૂકીને સીધો દોસ્ત ભેગો આવ્યો થરાદ. તે ફરીને હવે પાછો તમારો ઘરે કરતો નહીં, બસ સ્ટેશન પાછો. રજા હોય તો કોઈ નક્કી ના હોય, અચાનક ખાલી ગાડી તૈયાર હોવી પડે, સીધા અમે નીકળી જતા. કાલે રવિવાર છે એટલે કાલે આખો દિવસ ઘરે કામ રહેવું પડશે. 1-2-3 રીલ બનાવવાની છે એટલે ચોદાવન થશે ને વિડીયો શૂટિંગ બધું છે. તો આજ શનિવાર એટલે આખો દિવસ આપણો આખો દિવસ ફરી લઈશું. બસ બપોરના વાગ્યા છે 4 અને થોડીક વાર આપણે આરામ કર્યો, થોડા ઘણું એડિટિંગ કોમ હતું પતાવ્યું અને સીધો આવીને પહેલાં થરાદ ગયો હતો દોસ્ત ભેગો, ફરી આવ્યો. પછી હમણાં વચ્ચે આવ્યો બપોરે ખાઈને હોઈ ગયો. તો હવે આ ઋષિની કરે નહીં તો ફટાફટ ભારા ખેંચવાના છે ભેંસો માટે. વાટીને લીધું છે, ખાલી ખેંચવાના છે. તો ખેંચી અને પછી બીજું કામ ચાલુ કરશું. અને એરંડામાં ટ્રેક્ટર પણ હાંકવાનું છે આજે. આજે આખી કાલ સવારે વહેલા હાંકી હું બધું
કોમ ચાલુ થયા છે. તો રક્ષાબંધન હોય એટલે આપણા ઉપર કોમનો ભાર વધી જાય. વરસાદની જરૂર છે પણ વરસાદ આવે એમ નથી. મોટા મોટા વાદળા કર્યા છે પણ આવે એમ નથી. આ બાજુ મગફળી પોણી મોગે છે. ગરમી વધારે તો વરસાદ આવી જાય તો સારું, પણ આવે એવું કંઈ લાગતું નથી. આજ આવે કે પછી કાલે આવે, પરમ દિવસે આવે, જ્યારે આવે પણ છેલ્લા 2-3 દિવસમાં આવી જાય ને તો વધારે સારું. આજે આ બધો ખૂણો ખાલી કર્યો આખો. ભેંસું પાઈ નાખું પછી દોવાનો ટાઈમ થશે ને પપ્પા એકવાર ભેંસું પાઈ નાખું પછી દોવાનો ટાઈમ થાય રહ્યો. અને થોડીક વાર એકાદી ભેંસ કરે તો 4 કાકો તો પાઈ નાખું કર્યો એટલે પછી આપણે આવું કામ ઘરનું જ અને ખેતીનું જ કરવાનું થાય, બાકી બીજું કશું નહીં. આપણે હારા ટ્રેક્ટર હાંકવા વાગ્યા છે 5:30. જોઈએ એરંડમ ટ્રેક્ટર એડે છે કે નહીં, તો એડે તો હાંકવાનું થશે. બાબુ એક બાજુ ને કાસવા આવશરોમાં લઈ દે. બસ હવે ટ્રેક્ટર મૂકી દે ખેતરમાં. आज हम रक्षाबंधन रजा है तो ट्राई करશું નેટ છે તો પૂરી કોશિશ કરશું. બાકી એના પર વરસાદ ગયો ને નેટ રાખી નાખો ને તો સારા થાય. વરસાદની વાત છે ભાઈ, વરસાદ આવે તો સારું બાકી. ટ્રેક્ટર અડતું નહીં, એરંડા પડે નોના અને અમારે પડતો નહીં, જમીન આકરી થઈ ગઈ. આપણે દાઢે ખોલી નાખીએ પછી થોડી કલટી પાડે ને તો થોડુંક ઓછી જમીન થાય, તો દાઢો ખોલી નાખી પહેલાં. પ્લાન સક્સેસ થઈ ગયો. એક દાઢો કાઢ્યો એટલે કમ્પ્લીટ ચાલવા મળ્યું. તો બસ આવું દીધું હતું આપણે. તો બસ ટ્રેક્ટર રાખ્યું પૂરું અને જમી લીધું. આવો બસ એડિટિંગ કરીશ ને ઊંઘવું છે બસ, કારણ કે થાક લાગ્યું, બપોરની ખાંસી લીધું હતી. અને બસ હવે આની સાથે વિડીયો એન્ડ કરીશ. આશા રાખીશ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
પાપા જોરા રામાયણ હું મા બે બેઠા બેઠા માને ફોટા અને હારે હારી રીલ બતાવું તો બસ